ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે. ઉમેદવારી પત્રો ભરાઈ ગયા, પરત ખેંચાઈ ગયા, ખરીદ વેચાણની વાતો થઈ. આ બધા વચ્ચે પોરબંદરની કુતિયાણા બેઠક પર સમગ્ર ગુજરાતની નજર છે. નજર એટલે છે કે ત્યાં કોંગ્રેસ ચિત્રમાં નથી અને ભાજપ અને સમાજવાદી પાર્ટી એટલે કાંધલ જાડેજા અને જેનું છેલ્લા કેટલાય વર્ષોથી નગરપાલિકામાં શાસન છે એવા ઢેલીબેન ઓડેદરા ભાજપ, આ બંને વચ્ચે એક ટક્કર છે. એટલે મહાજંગ છે. એટલે ગુજરાતના તમામ લોકોની નજર એ બેઠક ઉપર છે. એ નગરપાલિકાની જે બેઠક છે, નગરપાલિકાની ચૂંટણી થવાની છે, એના પ્રચાર યુદ્ધ ઉપર છે. એની પડે માહિતી માટે ગુજરાતના દર્શકો પણ રાહ જોતા હોય છે. ત્યારે ગુજરાત ફર્સ્ટ પણ આજે કુતિયાણાની તાસીર અને તસવીર કેવી છે એ જાણવા માટે પોરબંદરના જે વરિષ્ઠ પત્રકાર પરેશભાઈ પારેખ આપણી સાથે છે. પરેશભાઈને આપણે પાસથી વિગત જાણશું. પરેશભાઈ પારેખ વર્ષોથી પોરબંદરમાં પત્રકારત્વ ક્ષેત્રે છે અને એમની પાસેથી પરેશભાઈ, ગુજરાત ફર્સ્ટના ડિજિટલ માધ્યમમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. હા પરેશભાઈ, સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, નગરપાલિકાઓની ચૂંટણી છે. એક સમય એવો હતો કે પાલિકાની ચૂંટણી આવીને ચાલી જાય તો લોકોને ખબર નથી પડતી, પણ આ વખતે એવું છે કે પાલિકાની ચૂંટણીઓ જાહેર થઈ ત્યારથી ટિકિટથી માંડીને ઉમેદવારી પત્ર ખેંચાયા પછીના જે જંગ છે એમાં સૌથી વધુ લોકોને નજર, ગુજરાતના લોકોની નજર છે કુતિયાણા તરફ. કારણ કે કુતિયાણામાં ઢેલીબેન ઓડેદરા ભાજપ અને કાંધલભાઈ જાડેજાના ભાઈ, આ બંને એટલે સમાજવાદી પાર્ટી, એક નવી જ એન્ટ્રી, કોંગ્રેસ ચિત્રમાં નથી. શું સમીકરણ અને કેવો જંગ હશે આપની દ્રષ્ટિએ? આપ તો એ ભૂમિના છો, ત્યાંનું રાજકારણ નજરે નિહાળ્યું છે. પરેશભાઈ શું કહેશો? કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં છેલ્લા 30 વર્ષથી આ ઢેલીબેનનું શાસન હતું. ત્યારબાદ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં ઢેલીબેન કાંધલ જાડેજા સામે ભાજપમાંથી ઉમેદવારી તરીકે નોંધાવી અને ચૂંટણી લડેલ. ત્યારે અગાઉ એવી ચર્ચા હતી કે બંનેની સમજૂતી હતી કે ભાઈ આ બંને છે, તમે નગરપાલિકા સંભાળો, હું વિધાનસભાનું મારું સંભાળું, ધારાસભ્ય પદનું. એ સમજૂતી હતી. ત્યારબાદ શું થયું કઈ બીજી ચર્ચા નથી, પણ એમાં એવું જાણવા મળ્યું કે આ બંને સામસામા થઈ ગયા હતા વિધાનસભાની ચૂંટણીમાં. ત્યારબાદ કાંધલ જાડેજાએ નિર્ણય કર્યો કે નગરપાલિકાએ પણ હું લડીશ, સમાજવાદી પાર્ટી લડશે. અને સમાજવાદી પાર્ટી ત્યાં છે અને કાંધલ જાડેજાને એ વિસ્તારમાં કામ બોલે છે. અગાઉ કઈ નગરપાલિકાએ કોઈ વિકાસ કર્યો નથી, તેનું કહેવું એવું છે. હું આવું તો કુતિયાણા તાલુકાનો વિકાસ કરીશ. પરેશભાઈ, તમે જે વાત કરી કે વિધાનસભાથી જે સમજૂતી હતી એનો ભંગ થયો અને આમને સામને આવ્યા ઢેલીબેન અને કાંદલભાઈ એમના ભાઈને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. કાના જાડેજાને ઉમેદવાર તરીકે. કાના જાડેજા. પણ મારે કહેવાનું એ છે કે ભાજપે આ સમાધાન માટે કાંઈક પ્રયાસ કર્યા હશે કે કેમ? કારણ કે ભૂતકાળમાં તમે જો હેમંત પટેલની ચૂંટણી હોય કે અન્ય ચૂંટણી ભરતસિંહ સોલંકીની, ભાજપના રાજ્યસભાનો મત ભાજપમાં દેવા માટે કાંધલ જાડેજા વર્ષોથી જેને કહેવાય કે એમનો જ મત મળતો હોય છે, સામે કોઈ કોંગ્રેસના ઉમેદવારને મત મળતો નતો. એટલે ભાજપ સાથે સુવાળા સંબંધ હોવા છતાં આજે જયારે આમને સામને છે ત્યારે ડેમેજ કંટ્રોલ માટે ટ્રાય કરીએ છે કહેવાનો પ્રયાસ તો કર્યા જ હશે, પરંતુ એમાં આપણે બીજી બહુ નથી, પણ સમાધાન માટેના પ્રયત્નો હશે. પણ કાંધલ જાડેજા એવી વ્યક્તિત્વ છે કે એકવાર કમિટમેન્ટ કર્યા પછી ફરતો નથી, અને જે લોકો ફરે છે તેની સામે એવું લડે છે રાજકીય ક્ષેત્રમાં. અને સાયકલ ને કમરનો જંગ છે. ત્યાં મતદારોનો મૂડ કેવો હોય છે? કારણ કે હવે મતદારોને તો સ્થાનિક નગરપાલિકામાં લાઇટ, પાણી, ગટર આ વ્યવસ્થા બહુ જરૂરી છે. અને એમાં આ કાંધલની જે ટીમ છે, એટલે કાનાની જે ટીમ છે એ ઉતરી છે. તો સામે ઢેલીબેન પણ આટલા વર્ષોના અનુભવી તો છે જ. મતદારોનો મૂડ કેવો છે? આપ કદાચ મતદારો તો એ વિસ્તારના મતદારો તો મૌન સેવીને બેઠા છે. અમુક છાણે ખૂણે જેને ચર્ચાઓ એવી છે કે આજે જે પ્રાથમિક સુવિધાઓ છે એ 30 વર્ષમાં ભાજપની નગરપાલિકા હતી, ઢેલીબેન નું શાસન હતું,
ત્યારે કોઈ પ્રાથમિક સુવિધાની પણ પૂરતી કોઈ વ્યવસ્થા નથી ત્યાં. લાઇટ નથી, પાણી નથી, રસ્તા બરોબર નથી, તેવું પણ ત્યાંના લોકો જણાવી રહ્યા છે. ડબલ ત્યારે એન્જિનની કાંધલ સરકાર. જી પરેશભાઈ, બોલો 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 બોલો. કાંધલ જાડેજાએ હમણાં જે ને ફોર્મ ભર્યું કાના જાડેજાએ, ત્યારે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હું કુતિયાણાનો વિકાસ કરીશ. કે આજ દિવસ સુધી 30 વર્ષ સુધી આ લોકોનું શાસન હતું તો પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં નથી આવતી. લાઇટ નથી, પાણી નથી, રસ્તા નથી, એવી ઘણી સમસ્યાઓ છે. અને હું અમારી ટીમ ચૂંટાઈને આવશે તો હું કુતિયાણાનો વિકાસ કરીશ. કે મારે અહીંથી લોકોને બહાર મોકલવા નથી અને વ્યવસ્થિત રીતે કામગીરી કરી અને હું એનો વિકાસ કરીશ. પરેશભાઈ, તમે એમ કહો છો કે કુતિયાણા સ્થાનિક નગર શહેરનો વિકાસ નથી થયો, સુવિધાનો અભાવ છે. મતદારો પણ તમને કહેતા હશે, એના મૂંઝવતા પ્રશ્નો પણ દર્શાવતા હશે. પણ ડબલ એન્જિનની સરકાર જેવી વાત છે. ડેલીબેન અનુભવી ભાજપના જ પોતે, ભાજપનો જ આખા ગુજરાતમાં અને જિલ્લામાં સ્થાન હોય, પંચાયતની હોય, જિલ્લા પંચાયત, તોય નગરપાલિકામાં કામો ન થયા હોય એવા કચવાટ જોવા મળી રહ્યા છે. કચવાટ તો જોવા થોડો ઘણો ખાનગી રીતે મળતો હોય છે, પણ હકીકત એવી છે કે આ રાણાઓ અને કુતિયાણા બંને નગરપાલિકાઓમાં કાંધલ જાડેજાની સમાજવાદી પાર્ટીની ટીમ ઉભી રાખવામાં આવી. ત્યારે કુતિયાણામાં આજ દી સુધી આ ડેલીબેન નું શાસન હતું ને રાણાઓ નગરપાલિકામાં કાંધલ જાડેજાની એનસીપી માં હતો ત્યારે તેમની નગરપાલિકા હતી અને ત્યાં ખુબ સારું કામ કર્યું ને લોકો એનું વખાણે છે. પણ આ વિધાનસભામાં જે સમજૂતીનો ભંગ થયો એટલે કાંધલ જાડેજાને કુતિયાણામાં તેમની ટીમ ઉતારવામાં આવી. તો ભૂતકાળમાં તમે કહો છો કે રાણાઓમાં એનસીપી પણ કાંધલની નેતૃત્વમાં લડાઈ હતી અને ત્યાં જીત મેળવી હતી ભૂતકાળમાં. હા, 2 અચ્છા. 3 જગ્યા એ નગરપાલિકા એનસીપી ના કબજામાં હતી. જી. હવે બીજો એક પ્રશ્ન એ પણ થાય છે કે દિલીબેનના ટીમમાં પ્રચાર માટે તો તમારા મનસુખભાઈ માંડવિયા પણ આવશે, અર્જુન મોટવાડિયા પણ આવશે અને અન્ય પણ આવશે સ્ટાર પ્રચારકો. કાંધલમાં પ્રચારનું સુકાન કોણે સંભાળ્યું છે? કાંધલ જાડેજાના ભાઈ કાનામાં. કાના જાડેજાનું સુકાન છે ને પોતે કાંધલ જ સંભાળે છે. જી. કોઈ સ્ટાર પ્રચારક કે એના માટે કોઈ હજી કોઈ એવી જાણકારી નથી કે સમાજવાદી કોઈ પક્ષના નેતા આવવાના છે કે શું, એવું કોઈ હજી અમને લોકોને કોઈ જાણ નથી. પણ એ એકલો સક્ષમ છે માણસ. કાંધલ જાડેજા છે એ સક્ષમ છે. બરાબર. હવે આજ ભાજપને એની સામે સ્ટાર અને કેબિનેટ દરજાના મંત્રીઓને જો પ્રચારમાં ઉતારવા પડે તેનું વર્ચસ્વ કેટલું એ તમે સમજી શકો છો. જી. એટલે એ તો ચૂંટણી છે એટલે સામે વિપક્ષ હોય એટલે રહેવું તો પડે. ભૂતકાળમાં કોંગ્રેસ માટે પણ ઉતરતા હશે ને જે તે સમયે કુતિયાણામાં. તે સમયે હતું કોંગ્રેસ ભાજપ, પણ ત્યારે તંદુરસ્ત હરીફાઈ હતી. જી. નાતાળના સમયમાં છે એ એકબીજાનો સમાન ભંગની સમાન ભંગ થાય એની લડાઈ છે. જી. બીજું એક મને જાણવા મળ્યું છે કે ભાજપે છે ને આ વખતે નિયમ રાખ્યા હતા કે એક જ પરિવારમાં ટિકિટ આપવી નહીં, 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં, 3 ટર્મ લડ્યા હોય એને ટિકિટ નહીં. આવો એક પ્રદેશનો ડેલિગેશન આખો નિયમો ઘડાડ્યા હતા. પરંતુ મને એવું જાણવા મળ્યું કે ડેલીબેનના પુત્રવધુ અને પુત્ર 3 ટિકિટ તો એમના પરિવારમાં જ કમળની છે. એ અંગે શું કહેશો? હા ભાઈ, આ તો પરિવારવાદની વાતો કરે છે ભાજપ. આ બીજા પક્ષો ઉપર આક્ષેપો કરે છે કે પરિવારવાદ છે ને ફલાણું ચલાવે ને ઓલું ને, પણ ભાજપ શું ચલાવે છે એ એમને ખ્યાલ તો છે જ કે અમે પરિવારવાદ ચલાવીએ, પણ લોકોની વચ્ચે જઈને ભાષણ કરવા કે પરિવારવાદ ચલાવે તો આજ દી સુધી એવું એક દાખલો નથી કે એ લોકો પરિવારવાદમાં ટિકિટો નથી આપી ભાજપે. આની પેલા અગાઉ આપેલી જ છે. પણ એક જ ઘરમાં 3 જણ પુત્રવધુ હું માનતો હોય તો એમ જ છે ને પરેશભાઈ? 3 ટિકિટ છે ને ડેલીબેનના ઘરમાં? એને 4 કે 5 ટિકિટ આપી છે એક જ કુટુંબની. અચ્છા. એને એક જ પરિવારને 4 થી 5 ટિકિટ ફાળવવામાં આવી છે ભાજપ દ્વારા.
હવે ન્યા ભાજપમાં એવી પરિસ્થિતિ છે કે ન્યા એને ના આપે ટિકિટ તો ઉમેદવારી નોંધાવવામાં થોડીક ઘણાને તકલીફ થાય, એટલે ઉમેદવારો મળતા ન એવું પણ ચર્ચાયું હતું. એટલે કોંગ્રેસ ભાજપે તો મજબૂર થઈને પિક્ચરમાં કર્યું હશે. હે ભાજપ મજબૂર થયું કે ભાઈ આમને ઉમેદવાર નહીં મળે એટલે આપણે એમના પરિવારને જ આપો. આ ઈ મજબૂરીના કારણે જ ભાજપે પરિવારવાદ અપનાવ્યો. જી. પ્રચારના મુદ્દા કયા પ્રકારના હોય છે? એક તો એક ચક્રી શાસન વર્ષોથી ઢેલીબેન છે, સામે કાંદલ ના નવોદિત ઉમેદવાર તરીકે ભાઈને કાનાને ઉતાર્યો છે, એમની પેનલો ઉતારી છે. પ્રચારના મુદ્દા મહત્વના કયા કયા રહેશે? પ્રચારના મુદ્દા તો આ નગરપાલિકામાં પ્રાથમિક સુવિધા પૂરતા જ હોય છે. બરોબર છે કે થોડો ઘણો વિકાસ ગામનો થવો જોઈએ. પ્રાથમિક સુવિધામાં લાઈટ, પાણી, રસ્તા અને લોકોની પ્રાથમિક જરૂરિયાત ઈ જ છે પેલી. ઈ મળી જાય તો વાંધો નથી કે આજ બાગ બગીચા છે, અગાઉ પણ એવી ઘણી એની ગ્રાન્ટો મંજૂર થયેલી બન્યા નથી, કાગળ ઉપર બની ગયા છે, એવા આક્ષેપો પણ થયા છે. કુતિયાણાના વિકાસમાં દીર્ઘદ્રષ્ટિ નેતાગીરી માગી રહી છે, એવું થયું ને? હા જી પરેશભાઈ, બીજું મને જી ભાજપના સમાનનો વિષય બની ગયો છે. અચ્છા, બીજું મેં આટલા દિવસના જે આપણા સંવાદદાતા અમારા જે રિપોર્ટ મોકલતા હોય એમાં પ્રચારમાં મેં બાબુભાઈ બોખેરિયાને કે બધાને જોયા છે. અર્જુન મોઢવાડિયાને હજી કુતિયાણામાં જોયા નથી, એટલે એમની સિરે પણ જવાબદારી તો આવશે કે નહીં રાણાવા કુતિયાની? અર્જુનભાઈ મોઢવાડિયા પણ ત્યાં જશે એવું મેં સાંભળ્યું છે કે આવતીકાલે મનસુખભાઈ માંડવિયા, અર્જુનભાઈ મોઢવાડિયા, બાપભાઈ બોખરિયા સહિતના આગેવાનોની ભાજપના ઓલા નગરપાલિકાના અનુસંધાને સભાનું આયોજન કરવામાં આવ્યું છે. હવે તેમાં કેટલા નેતાઓ હાજર રહી છે કે કેટલા નથી રહેતા એ તો સમયે આવતીકાલે ખબર પડે. ખબર પડશે. આવતીકાલે ખબર પડે. હા જી, બીજું એ કહેવા માંગુ છું કે કાંધલ અને ડેલીબેનનો જે વિધાનસભાનો જંગ હતો એ આખો જુદો હતો. વિધાનસભાનો તો એમના વિસ્તારમાં એમના કામ બોલે છે. ખાસ કરીને સંતોકબેનના વખતથી મેં તો 2 વાર રિપોર્ટિંગ પણ કર્યું છે આપના વિસ્તારમાં. તો સંતોકબેનના કામો કાંધલને પણ કદાચ એ અનુરૂપ થતા હતા. એ પછી કાંધલે પોતાના મત વિસ્તારમાં સ્વખર્ચે સિંચાઈનું પાણી આ બધું કરી અને છેક માધુપુર કે જે કઈ વિસ્તાર આવતો હોય કુતિયાણા નજીકના એ બધા વિસ્તારોમાં એમણે જીત મેળવી છે. પણ એ થઈ વિધાનસભાની ચૂંટણી, આ નગરપાલિકાની ચૂંટણી છે, આમાં લોકલ મતનું મહત્વ હોય છે. ત્યારે શું લાગે છે આ વખતનો ચૂંટણીનો ટ્રેન્ડ ત્યાંનો? ગ્રામ્ય વિસ્તારોમાં કાંધલ જાડેજાએ પોતાના સ્વખર્ચે જ્યારે આ ખેડૂતોના પાક લેવાની સિઝનો આવે છે ત્યારે પોતાના ખર્ચે સ્વખર્ચે પાણી છોડાવે છે અને ગ્રામ્ય વિસ્તારમાં એ પાણી પૂરું પાડે છે. અને એ ઉપરાંત જે કુતિયાણા શહેરી વિસ્તાર છે તો ત્યાં પણ કાંધલ જાડેજાના થોડા ઘણા કામ બોલે છે. એ સામાન્ય લોકોને કામમાં આવતા હોય એવા એના કામ પતાવે છે. લાઈટ પાણી છે એની પણ એ દરકાર કરીને થોડીક સુવિધા ત્યાં પણ ઊભી કરે ને લોકોને સારી રીતે ટ્રીટ કરી રહી છે. આપે સ્થાનિક ચૂંટણી પોરબંદરની જોઈ, રાણાવાવની જોઈ, પરિવર્તન જોયા, તમે કીધું એનસીપી નું શાસન પણ તમે કદાચ જોયું છે. શું લાગે ચૂંટણીનો ટ્રેન્ડ છે એ ઘણી વખતે લોકલ મતોથી ઘણીવાર ધ્રુવીકરણ થતું હોય, નેતાગીરી ચેન્જ થતી હોય, મને કંઈક અપસેટ વાળા પરિણામો પણ આવતા હોય છે. પણ આ તો જ્યારે બે સક્ષમ નેતાઓ, દિલીબેન પણ કઈ અનુભવી નેતા છે અને સામે કાંધલ જાડેજા પણ ગાજ્યા જાય એવા નથી. શું લાગે છે આ વખતનો ચૂંટણી જેમ ત્યાંનો રોમાંચ કેમ, ગુજરાતના લોકોને ત્યાં રસ કેમ છે કે ચૂંટણી કેવી હશે? બંને બાહુબલી છે અને બંને સક્ષમ છે એકબીજાની સામે લડવા, અને બંને લડશે. આજ બંને બે પક્ષનો દબદબો છે ત્યાં. કાંધલ જાડેજાનો છે અને ઢેલીબેનનો પણ છે. બંને સામે એટલા માટે કે મેં અગાઉ કહ્યું કે ભાઈ આ શરત ભંગને લીધે સામે આવ્યા છે, પણ બંને ચૂંટણી લડવા સક્ષમ જ છે એકબીજાની સામે. છેલ્લો પ્રશ્ન એક પૂછવાનો એ થાય છે કે જેને ભાજપને રાજ્યસભામાં મત આપ્યા હોય
રાજ્યસભાના ઉમેદવાર જીતાડવામાં જેને મદદ કરી હોય એ ભાજપ ને હવે કદાચ કાંધલની જરૂર નથી કે કાંધલને ભાજપની જરૂર નથી, કઈ એવું સમજાતું નથી. તમારું ગણિત શું લાગે છે? કારણ કે હવે કદાચ કોંગ્રેસના ઘણા ઉમેદવારો આવી ગયા છે ભાજપમાં, કેસરિયા થઈ ગયા છે, એ કારણ હોઈ શકે? ના ના, કાંધલ જાડેજા એ પણ એના જે ઇન્ટરવ્યુમાં કીધું કે મેં ભાજપમાં પણ અમારા પક્ષની અવગણના કરી અને મેં ભાજપને રાજ્યસભાના સભ્ય પદમાં મારું વોટિંગ કર્યું હતું મેં. તો જો ભાજપ મારી સામે આને ઉતારે તો મારે એની સામે લડવું જોઈએ એમ. તો ભાજપે પણ કિનારો આ વખતે જ કર્યો ને, આવી ચૂંટણીમાં, વિધાનસભા પછીની પહેલી જ ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની, અને પછી ભાજપે પણ કાંધલ સાથે કિનારો કર્યો એવું થયું, બરાબર ને? જે 2 વખત એમણે મદદ કરી હશે રાજ્યસભામાં, પણ એ કિનારો કરી લીધો એવું થયું. અટાણે તો એવું જણાય, જી બરાબર. પ્રાથમિક રીતે જોઈએ તો એવું જણાઈ રહ્યું છે. જી, આપ પોરબંદર થી બિલોંગ કરો છો એટલે હું એ પણ પૂછી લઉં કે રાણાવાવ પણ એક ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યાં સ્થિતિ શું છે? કયા પ્રકારની રાણાવાવમાં કોણ કોણ સામે છે? કઈ રીતનું પ્રચાર યુદ્ધ છે? ત્યાં કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભર્યું હતું, પણ 10 ઉમેદવારો એ તે ફોર્મ પરત ખેંચ્યા. હવે સામે એ ભાજપ અને સમાજવાદી પાર્ટી, ત્યાં પણ ભાજપ ને સમાજવાદી પાર્ટી નો જંગ ખેલાશે રાણાવાવમાં પણ. ઠીક છે. રાણાવાવ અને કુતિયાણા બેયમાં કાંધલે જેને કહેવાય કે પોતાની ટીમ ઉતારી એવું થયું ને, પોતાના નેતૃત્વમાં ચૂંટણી લડી. બંને નગરપાલિકાઓ છે ને એ કાંધલ જાડેજાના વિધાનસભા ક્ષેત્રમાં જ આવે છે. જી બરાબર. એટલે એ બંને નગરપાલિકાઓ સમાજવાદી પાર્ટી અને ભાજપ સામે છે બંને નગરપાલિકાઓમાં. પરેશભાઈ, હજી ઘણા દિવસો છે, હજી પ્રચાર યુદ્ધ. કાલથી તમે કહો મનસુખભાઈ માંડવિયા આવશે, બીજા બધા આવશે. સમાજવાદીમાં તો પોતે જ અને પોતાનો પરિવાર કદાચ નીકળશે, અને અન્ય કોઈ નેતા આવે એવું મને નથી લાગતું, પણ એમના કામ બોલશે અથવા પોતાનું જે. પણ પત્રકાર તરીકે, વરિષ્ઠ પત્રકાર તરીકે તમને આ 2 ચૂંટણીનો જંગ કેવો લાગી રહ્યો છે, જે ગુજરાતના લોકોને પણ આતુરતા છે? કારણ કે કાંધલ જાડેજાની એન્ટ્રી થઈ છે, કાનાની એન્ટ્રી થઈ છે. બંને જણનો દબદબો તો છે, પણ એક છે સમય અટાણે એ પ્રકારનો છે કે લોકો ખોલીને સામે બોલી શકતા નથી. અને જે અમને જાણવા મળે છે, એ લોકોમાંથી ચર્ચા થાય છે અને રાજકીય મિક્સ લક્ષણો કરતા હોય છે, તે દરમિયાન એવું જાણવા મળે છે આ બંને નગરપાલિકાઓમાં કાંધલ નો પેનલ નો વિજય થાય એવું પણ ચર્ચા રહ્યું છે. બરાબર. પરેશભાઈ, છેલ્લો પ્રશ્ન પૂછી લો, અંતિમ પ્રશ્ન, કે તમારી લોકસભાની ચૂંટણીમાં મનસુખ માંડવિયા ઉમેદવાર બન્યા, જીત્યા અને મંત્રી પણ થયા છે કેન્દ્રમાં. અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા, જીત્યા અને સારા મતેથી જીત્યા. આ બંનેને સિરે પણ આ બંને નગરપાલિકાની ચૂંટણીના પરિણામની મોટી અસર થાય. હાર જીત હજી અત્યારે બહુ કેવું વહેલું છે, પણ પરિણામોની અસર પણ થશે, એટલે એ પણ મહેનત કરશે ખરા કે નહીં? કરશે, બંને પક્ષો એ મહેનત કરશે જ એમ. આજ કાંધલે એની ટીમ ઉતારીને એમાં એ મદદ એને જોર કરશે, અને ભાજપમાં પણ એના જે નેતાઓ છે આવાના અહીંથી લોકોને મૂક્યા છે, એ લોકો પણ જોર કરશે એમ. નહીં, પણ એમ મનસુખભાઈ માંડવિયા અને અર્જુન મોઢવાડિયા માટે કેસરિયા અને પોતાના 2 અલગ વિસ્તારમાં, પેલા કોંગ્રેસમાંથી આવ્યા અને ભાજપમાં, ને અત્યારે પ્રતિનિધિત્વ કરે છે ધારાસભ્યનું. પેલા કેન્દ્રમાં મંત્રી છે, નવોદિત ઉમેદવાર, અને સીધા જીત્યા. તો તમને નથી લાગતું કે બેયને પણ આ ચૂંટણીની હાર જીતના પરિણામની અસર થાય? હશે. આગળ જોઈએ કે ભાઈ અટાણે તો શું છે કે બંને પક્ષો સામે લડે છે. અરે જયારે રિઝલ્ટ આવ્યા પછી કોણ કઈ નગરપાલિકા રાણાઓ કબજે થાય છે કે કુતિયાણા, બંને જો કબજે થતી હોય એકબીજાને, તો એની અસર તો જોવા મળશે જ થોડી આગળ જતા. ચોક્કસ. પરેશ, આ હતા પરેશભાઈ પારેખ. પરેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જે પોરબંદરમાં વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્રે છે અને કહી શકાય કે અકીલાના ખૂબ વરિષ્ઠ પત્રકાર છે, અને એવા સંજોગોમાં એમણે આખું કુતિયાણાનું અને રાણાવાવ બંને નગરપાલિકા સમાજવાદી પાર્ટી લડે છે,
અહીં કોંગ્રેસ ચિત્રમાં જ નથી ને એવામાં કાંધલ જાડેજા અને ડેલીબેન ઓડેદરા એ જ રીતે રાણાઓમાં પણ આ રીતે જંગ છે. એનો ચિતાર આપ્યો પણ મતદારોના મન અકળ છે. પણ ભાજપની ટીમ આવતીકાલથી પ્રચાર કાર્ય શરૂ કરશે. જોવાનું એ છે કે કમળ અને સાયકલના જંગમાં બે નગરપાલિકામાંથી કોને કઈ રીતે વિજય મળે છે. પુનરાવર્તન પરિવર્તન આ તમામ વચ્ચે મતદારો અકળ છે ને સ્થાનિક પ્રશ્નોનું એક મહત્વ છે. સ્થાનિક પ્રશ્નોને મુદ્દે ચૂંટણી લડાઈ છે. અને એક વાત નક્કી થઈ કે ભાજપને જે રાજ્યસભામાં જીતાડવા માટે એક મત પણ કાંધલનો જતો હતો એ જ કાંધલ અત્યારે ભાજપની સામે છે. નમસ્કાર.